जय गजानन मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मनं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। હનુમાનજી મહારાજ જેટલી વાતો કરી એટલી ઓછી છે. એવા હનુમાનજી મહારાજ પણ ગુણોના ભંડાર છે. રામજીના દરેક કામ કરવામાં તત્પર અને આગળ રહેવાવાળા. હનુમાનજી મહારાજની ઘણી બધી વાતો છે, પણ એમની અંદર 8 ગુણ મુખ્ય હતા. સૌથી પહેલું હનુમાનજીની અંદર શૌર્ય હતું. બીજા નંબરમાં કીધું એમ દક્ષતા, બળ, ધીરજ, બુદ્ધિ, નીતિમત્તા, પરાક્રમ, પ્રભાવ, આવા અનેક સદગુણોથી ભરેલા એટલે હનુમાનજી મહારાજ છે. એક વખત ઉદ્ધવે કૃષ્ણ ભગવાનને પૂછેલું કે સુરવીર એટલે શું? ત્યારે કૃષ્ણ ભગવાને ઉદ્ધવને એવો સરસ મજાનો જવાબ આપ્યો કે સુરવીર એટલે પોતાના સ્વભાવ પર નિયંત્રણ રાખે, એટલે કે કાબુ રાખે ને એ મોટો સુરવીર છે. એટલે હનુમાનજી મહારાજ સમય પ્રમાણે કાર્ય કરવાવાળા હતા. જ્યારે લંકામાં પ્રવેશ કરવાનો થયો ત્યારે સૂક્ષ્મ રૂપ, એકદમ નાનું રૂપ લીધું, અને પછી જ્યારે પરાક્રમ બતાવવાનું થયું ત્યારે મહાવિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. એટલે જ્યારે જેવો સમય હોય એ પ્રમાણે પોતે બુદ્ધિનું, પોતાની ચાતુર્યનું, પોતાની અંદર રહેલા સદગુણોનો ઉપયોગ કરી દરેક રામજીના કાર્ય કર્યા. એવા હનુમાનજી મહારાજને વંદન. જય ગજાનન. જય ગજાનન મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મनं વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. હનુમાનજી મહારાજ જેટલી વાતો કરી એટલી ઓછી છે. એવા હનુમાનજી મહારાજ પણ ગુણોના ભંડાર છે. રામજીના દરેક કામ કરવામાં તત્પર અને આગળ રહેવાવાળા. હનુમાનજી મહારાજની ઘણી બધી વાતો છે, પણ એમની અંદર 8 ગુણ મુખ્ય હતા. સૌથી પહેલું હનુમાનજીની અંદર શૌર્ય હતું. બીજા નંબરમાં કીધું એમ દક્ષતા, બળ, ધીરજ, બુદ્ધિ, નીતિમત્તા, પરાક્રમ, પ્રભાવ, આવા અનેક સદગુણોથી ભરેલા એટલે હનુમાનજી મહારાજ છે.